જો એ જોજો એ આકાશ આખું સાફ કરી નાખું. બાકાજી કે બોલાવી દો, એક પતંગ નો ઉડાવો તો અચ્છા જો થાય. ધ્યાન રાખીને પતંગ સગાવજે હોપારા. અમને વાગ્યું તો ચકલામાંથી બાજ બનતા જરાય વાર નહીં લાગે. ચકલું બોલે હો કલેજા. તો મારા વાલાઓ, તમે લોકો પણ પતંગ ઉડાડો એનો કોઈ વાંધો નથી, પણ ખાસ કરી અને સવારે વહેલા અને સાંજે સંધ્યા ટાઈમ પહેલા પતંગ ઉડાડવાનું તમે ટાળો. કારણ કે એ સમયે આકાશમાં પક્ષીઓ ખૂબ જ ઉડતા હોય છે, એટલે તમારી મજા એના માટે સજા ન બની જાય એનું ખાસ ધ્યાન રાખો. કારણ કે ઉત્તરાયણ ખાલી પતંગનો જ નહીં, પણ દાન અને પુણ્યનો પણ તહેવાર છે. એટલે તમારાથી કઈ પુણ્ય ન થાય તો કઈ વાંધો નહીં, પણ તમારાથી કોઈ અબોલ જીવનો જીવ ના લેવા જાય એનું ખાસ ધ્યાન રાખો. અને હા, ઉત્તરાયણ પછી પણ જો તમને રસ્તા ઉપર દોરીના ખૂંચલા જોવા મળે ને, તો પણ એને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરો, ડસ્ટબિનમાં નાખો. કારણ કે રોડ ઉપર રખડતા મૂંગા પશુઓના પગમાં આવી અને એને ઈજાનો પહોંચાડે. બાકી તમને લોકોને મારી અને મારા પરિવાર અને ટીમ તરફથી એડવાન્સમાં હેપી ઉત્તરાયણ અને બાપા સીતારામ. એ પપ્પા બેચ લાગી ગયા.